અમારા ખેડૂએ તો સિવિલ ડ્રેસમાં એમની વાયડું જોઈને કહી દીધું આ ગામની મને ખરેખર અંદરથી એટલો ઉત્સાહ છે કે આ ગામની મુલાકાતે ખરેખર આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ આવવું અને આજે જે અમને પોલીસને આ સુરેન્દ્રનગર મારા ઘરની બહાર ઊભી છે ગઈકાલથી આજે 3 વાગે અકળાણા કે આ બહાર નો નીકળ્યો કેમ અમારે કેવલ મારી ગાડી હાકે એની વાહે વાહે ફરે કેવલ ને મજા આવી મને કે પોલીસ સાહેબ મારી વાહે જ મેં કે આખા સુરેન્દ્રનગર માં ફેરાય એ મૂર્ખના સરદારો ન ખબર પડે 8 રાઉન્ડ સુરેન્દ્રનગરના હુકામાં માર્યા 2 કલાક સુધી એને ફેરવા જ કર્યા દોસ્તો 3 વાગે મારા ઘરે લેડીઝ પોલીસને લઈ અને ઘરમાં તપાસ કરવા માટે ગયા અને ઘરમાં જઈને કહ્યું કે રાજુભાઈ કરપડા અહીંયા હંતાણેલા છે મારી બાઈએ જવાબ દીધો કે અમારા ખેડૂતનો દીકરો હંતાણમાં બેઠો આ રૂમાલ નથી દોસ્તો ખેડૂતો માટે લડાઈ લડવા નીકળ્યા એનું મોતનું કફન બાંધી જે લોકો દડાવવાની વાત કરે છે દંડા દેખાડવાની વાત કરે છે એના કહીએ છીએ ગઈકાલે પણ કીધું હતું પોટીએ દૂધ પીને અમે મોટા નથી થયા દોસ્તો અને હવે કહીએ છીએ કોઈને ઉશ્કેરતા નથી પણ હવે જ એની માએ હવા હેર હોઠ કાઢ્યું હોય આપ સૌ માટે બધી વ્યવસ્થા આપણે સાંજે જેવી રીતે માર્કેટિંગ યાર્ડમાં ગોઠવી હતી એ મુજબ વ્યવસ્થા ગોઠવાતી જશે આજુબાજુના ગામડામાં હવે મેસેજ આપી દો કે મહાપંચાયત થઈ ગઈ છે પરિવર્તનનો શંખ વાગી ચૂક્યો છે અને જેવી રીતે વિસાવદર વાળી થવાની વાત